નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મહિલા મહાવિદ્યાલય વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર યોજાયો। વડોદરાના ની અકોટા વિસ્તારમાં આવેલ મહિલા મહાવિદ્યાલય અકોટા વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનું NSS દ્વારા વાર્ષિક શિબિર કલાલી ગામ ખાતે પટેલવાડીમાં રાખવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર હિરલ પટેલ NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અમિત માછી, વર્ષાબેન પંડ્યા અટલાદરા પોલીસ સ્ટેશનના PI ગુજેર સાહેબ તથા સી ટીમના હેમલતાબેન પોલીસ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે જેને લઈને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ સરસ માહિતી મહિલાઓને આપવામાં આવી હતી। PI ગુજેર સાહેબ દ્વારા કઈ રીતના મહિલાઓના અત્યાચાર થાય છે, બેંકમાં કઈ રીતે ફ્રોડ થાય છે, ઘરફોડ, ચોરી, લગ્નની લાલચ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। સાથે સાથે ગો માંગથી પધારેલ અલ્પાબેન મંડાવત તેમને સ્ત્રી સશક્તિકરણ વિશેની ઊંડાણપૂર્વક સમજ આપી અને સ્ત્રી કઈ રીતે પોતાના જીવનમાં આગળ વધી શકે તેની પણ માહિતી આપી હતી। આમાં માહિતી સભર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો થયો। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। વેલકમ, પણ એના માટે ભણવું પડે, બરોબર, અને ફોકસ એના પર જ રાખવું જોઈએ। તમને કઈ સમજ ના શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, કોના દ્વારા? વડોદરાના મહિલા મહાવિદ્યાલયના NSSના ઉપક્રમે અમે વાર્ષિક શિબિર કલાલીમાં પટેલવાડીમાં યોજી રહ્યા છે અને એમાં અમે આજે સી ટીમને બોલાવી છે। એમાં અટલાદરાના PI સાહેબ અત્યારે વક્તવ્ય આપી રહ્યા છે અને એમણે એવું સમજાવ્યું છે કે બહેનોએ કઈ રીતે સતર્ક રહેવું, કોઈને ફોન નંબર નહીં આપવાના, કોઈની વાતોમાં નહીં ફૂસલાવાનું, કોઈનું ખાવાનું નહીં ખાવાનું, રિક્ષામાં જાઓ તો ધ્યાન રાખવાનું અને ખાસ કરીને દીકરીઓએ આ બધામાં સતર્ક રહેવાની જરૂર છે। બીજું, ઘરફોડ, ચોરીઓ થાય છે એના વિશે પણ સાહેબે વાત કરી છે, સાયબર ક્રાઇમ વિશે પણ વાત કરી છે અને સાહેબને એવું માનવું છે કે બહેનોએ અત્યારે સતર્ક રહે તો ઘણા બધા ગુના બંધ થઈ જાય। અને બીજું, સવારે અમે અલ્પાબેનને બોલાવેલા NGO, એમણે પણ બહેનોના સ્ત્રી સશક્તિકરણની એમણે આજે વાત કરી છે। શું નામ આપનું? મારું નામ ડૉક્ટર હિરલ પટેલ।